ઓમ શાંતિ મિત્રો, આજે આપણે ખજૂર પાક બનાવવાનો છે પરમાત્માની યાદમાં. તો મેં 500 ગ્રામ ખજૂર લીધી છે અને મેં 500 ગ્રામ ડ્રાયફ્રૂટ લીધું છે. હવે આપણે ખજૂર શેકવા મૂકવાની છે, એને આપણે ઘીમાં શેકીશું. ખજૂર લીધી છે, હવે હું એમાં ગાયનું દેશી ઘી નાખવાની છે. મેં આ 4-5 ચમચી જેવું ઘી લીધું છે. હવે આપણે એને ઘીમાં શેકી લેવાની છે. હવે આપણે આ ડ્રાયફ્રૂટ લીધા છે, એ આપણે શેકવાના નથી. મેં શેક્યા વગર નાખ્યા છે. અને 2 ચમચી મીઠ પાવડર છે. હવે આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે એમાં. ખજૂર પાક તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને એક થાળીમાં લઈ લઈશું. જો આપણો ખજૂર પાક રેડી થઈ ગયો. હવે ગેસ બંધ કરી દેવાનો છે. આ રીતે આપણે થાળીમાં લઈ લીધો છે. આ રીતે આપણે પાથરી દેવાનો છે સરસ રીતે. જો મિત્રો, આ આપણો ખજૂર પાક રેડી છે. હવે તમને મનપસંદ પીસ એમાં પાડવાના છે. આપણે ઠરવા દેવાનો છે પહેલાં. જો હું તમને એક પીસ પાડીને બતાવું. આ રીતે આપણે બધાય પીસ પાડી લેવાના છે. હજી આપણે આ ગરમ છે, ઠરી જાય એટલે સરસ થઈ જશે. આપણો ખજૂર પાક રેડી છે. હવે આપણે એને પરમાત્માની યાદમાં બનાવ્યું છે, એટલે પરમાત્માને આપણે ધરવાનો છે. તો હું પરમાત્મા માટે 2-3 પીસ પાડીને લઈ લઉં છું. ચાલો આપણે પરમાત્માને ગરમ ગરમ આપણે ખજૂર પાક ધરી દેવાનો છે. જો આ આપણો ખજૂર પાક
રેડી છે. ઓમ શાંતિ મિત્રો.